નમસ્કાર દર્શક મિત્રો, ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, આજના વિડીયોની અંદર આપણે સુરતનો એક 4 વર્ષનો દિયાંશ કોરોના મહામારીમાં સુરતીઓને વૃક્ષો અને ઓક્સિજનનું મહત્વ સમજાવવા માટે એક અનોખા અંદાજમાં સંદેશ આપી રહ્યો છે, તેના વિશે આપણે વાત કરવાના છે। આખું વિશ્વ જ્યારે કોરોનાની મહામારીના ભરડામાં સપડાયું છે, ત્યારે આ મહામારીનો ભોગ વૃદ્ધો, યુવાનો અને બાળકો સૌ કોઈ બની રહ્યા છે। તેવા સમયે લોકોને બચવા માટેનો છેલ્લો આધાર જ્યારે ઓક્સિજન રહેલ છે, તેવા સમયે સુરતના ફક્ત 4 વર્ષના દિયાંશ દૂધવાલા નામના બાળકે જીત ફાઉન્ડેશન ઇન્ડિયા નામની સેવાભાવી સંસ્થાના સહયોગથી પારદર્શિત કન્ટેનરમાં એક છોડ રોપી તે છોડમાંથી જે ઓક્સિજન ઉત્પન્ન થાય છે અને તે ઓક્સિજનને ઓક્સિજન માસ્ક દ્વારા સીધો શ્વાસ દ્વારા શરીરમાં લઈ શકાય તેવો મેસેજ આપતું એક ઉપકરણ બનાવ્યું છે। આ ઉપકરણને પહેરીને આ બાળક છેલ્લા થોડાક દિવસથી સુરતના અલગ અલગ ટ્રાફિક પોઈન્ટ અને અલગ અલગ સ્થળોએ રોજ 1-2 કલાક જેટલો સમય ઊભો રહીને લોકોને વૃક્ષોનું જતન કરીશું તો જ આપણને શુદ્ધ ઓક્સિજન મળશે તેવો સંદેશ આપી રહ્યો છે। આ ઉપરાંત હાથમાં પ્લેકાર્ડ રાખીને લોકોને કોરોનાથી બચવા માટેના અલગ અલગ મેસેજ પણ આપી રહ્યો છે। દિયાંશ કહે છે કે વૃક્ષોની આ ધરતી પર કેટલી તાતી જરૂરિયાત છે અને વૃક્ષો છે તો જ ઓક્સિજન છે। જો લોકો હવેથી વૃક્ષોની સાવચેતી નહીં રાખે અને વૃક્ષોનું જતન નહીં કરે તો એ દિવસો પણ દૂર નથી કે બાળકોના ખભા પર સ્કૂલ બેગની જગ્યાએ ઓક્સિજન માટે આવા ઉપકરણો લઈને ફરવું પડશે। ખરેખર દિયાંશની વાત 101% સાચી છે। છેલ્લા કેટલાય વર્ષોમાં જંગલોનું પ્રમાણ ખૂબ જ ઘટ્યું છે। લોકો દિવસે દિવસે વૃક્ષો કાપી પોતાની નવી દુનિયા બનાવવામાં લાગ્યા છે। ઓક્સિજનની સાચી કિંમત કેટલી છે તેની સમજ લોકોને હાલના સમયમાં જોતા જ ખબર પડી ગઈ છે। જો આવનારા સમયમાં પણ આવીને આવી પરિસ્થિતિ રહી તો અત્યારે જેવી રીતે દિયાંશને પોતાના ખંભા પર વૃક્ષ લઈને ફરી રહ્યો છે, તેવી જ રીતે દરેક લોકોને ઓક્સિજન માટે એક વૃક્ષ અને આ સિલિન્ડર સાથે લઈને ફરવું પડશે તેવી નોબત આવી શકે છે। हम बस सबको यही कहना चाहते हैं, हमारा मैसेज यही है कि अभी सूरत के अंदर और पूरे गुजरात में और इंडिया में जो कोरोना संक्रमण ज़्यादा बढ़ चुका है, तो कोरोना संक्रमण ज़्यादा बढ़ने के कारण अभी भी लोग जागरूक नहीं हो रहे हैं, बल्कि बिना वजह खाली खोटा सब लोग घर से बाहर निकल रहे हैं। तो हमारा यही कहने का है बच्चे के माध्यम से, और सबकी ऑक्सीजन की वजह से मौतें ज़्यादा हो रही है, तो हमारा बस बच्चे के माध्यम से यही कहना है कि भाई जितना हो सके उतना घर से बाहर कम निकलिए, भाई काम पूरता ही निकलिए, बिना वजह मत निकलो। दूसरा कि भाई वृक्ष को काटने की जगह पे वृक्ष सब अपने जाहिर प्लेसों पे या सब जगह पे उगाना जरूरी है। सब लोग एक प्लांटेशन करो, लेकिन वृक्ष काटना बंद करो, नहीं तो फ्यूचर में क्या होगा कि भाई ये बच्चे अभी जो मैसेज दे रहे हैं कि भाई ऑक्सीजन की वजह से ये पीछे सब लोग को बोतल लेके घूमना पड़ेगा और ऐसे ही चलना पड़ेगा, जो भविष्य में ना हो वही मैसेज हम देना चाहते हैं सब। તો દર્શક મિત્રો, આ હતી આજની સ્ટોરી। જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો। તો દર્શક મિત્રો, જો તમે અમારી ચેનલની અંદર નવા છો અને તમે આવી સ્ટોરી તેમજ સમાચાર મેળવવા માંગો છો તો અમારી આ ન્યૂઝ ચેનલ ત્રિશુલ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરી દેજો। ધન્યવાદ।